હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઠાકોરજી માટે શિયાળાની ઋતુમાં આપણે અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવીએ છીએ. આજે આપણે મસાલા દૂધ બનાવીશું. આ મસાલા દૂધમાં આપણે કોઈ પણ ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કર્યો. નેચરલી સ્વીટનેસ આવે તેવું આપણે મસાલા મિલ્ક બનાવવાના છીએ. આ દૂધને આપણે અગિયારસમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ, જે છે ડેટ્સ આલમંડ મિલ્ક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ઠાકોરજી માટે મસાલા દૂધ. તો સૌપ્રથમ આપણે 10 થી 12 ખજૂર લઈ લેવાની છે. આ ખજૂરના ઠળિયા નીકાળી દીધા છે. તમે સીડલેસ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં પોણો કપ જેટલું ગરમ દૂધ ઉમેરી લઈએ. મિક્સ કરી અને અડધી કલાક માટે એક સાઈડમાં રાખી દઈએ, જેથી ખજૂર જે છે એ એકદમ સોફ્ટ બની જશે. અહીંયા આપણે 6 થી 7 કેસરના રેસા લીધા છે. તેમાં 5 કપ જેટલું ગરમ દૂધ રેડવાનું છે અને કેસરને આ રીતે પલાળીને રાખી દેવાનું છે. હવે એક પેનમાં 10 થી 12 જેટલી બદામ લઈ લઈએ અને 10 નંગ જેટલા પિસ્તા. આ બધું આપણે ધીમા તાપે થોડીક વાર માટે શેકી લેવાનું છે. બે થી 3 મિનિટમાં આ શેકાઈ ગયું છે. હવે સ્ટવ બંધ કરી દઈએ. આ રીતે ખાયણી દસ્તો લઈ લીધો છે અને તેમાં આપણે તેને અધકચરા વાટી લેવાના છે, જેથી તેના જે ક્રંચ હોય તે ખૂબ જ સરસ લાગે છે. તમે મિક્સી જારમાં પણ એને ક્રશ કરી શકો છો. આ ખંડાઈને બિલકુલ તૈયાર છે, તમે જોઈ શકો છો. એક સાઈડમાં રાખી દઈએ. અહીંયા અડધી કલાક જેટલો સમય થઈ ગયો છે. ખજૂર જે છે એ દૂધમાં ખૂબ જ સરસ રીતે નરમ પડી ગઈ છે. હવે આપણે મિક્સી જારમાં તેને લઈ લઈએ અને એની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તૈયાર છે. આને સાઈડમાં લઈ લઈએ. હવે એક તપેલીમાં 2 કપ જેટલું દૂધ લઈ લઈએ. દૂધને મીડિયમ તાપ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈએ. 7 મિનિટ થઈ ગઈ છે અને દૂધમાં ઉભરો આવી ગયો છે. હવે ધીમો તાપ કરી લઈએ. કેસરવાળું જે આપણે દૂધ સાઈડમાં રાખ્યું હતું તે તેમાં ઉમેરી લઈએ. ખજૂરની જે પેસ્ટ બનાવી હતી તે પણ તેમાં ઉમેરી દેવાની છે. બધું મિક્સ કરી લઈએ. આ પહેલાં પણ આપણે અગિયારસ માટે ઘણી બધી રેસિપીઝ બનાવી છે અને અગિયારસ રેસિપીઝના પ્લેલિસ્ટમાં બધી જ રેસિપી છે, ત્યાં તમે ચેક કરી શકો છો. હવે આપણે જે બદામ અને પિસ્તા અધકચરા વાટીને રાખ્યા હતા તે બધા તેમાં ઉમેરી લઈએ અને મિક્સ કરી અને 5 થી 6 મિનિટ માટે તેને ઉકળવા દેવાનું છે. ધીમા તાપ રાખવાનું છે. અહીંયા 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને જે બદામનું દૂધ છે એ ઉકળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘટ્ટ પણ બની ગયું છે, કારણ કે આપણે તેમાં ખજૂરની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. ના ખાંડ છે ના ગોળ છે. તો હવે સ્ટવ બંધ કરી દઈએ. આ ખજૂર બદામના દૂધને ગરમા ગરમ સર્વ કરીએ. આને તમે એકાદશી પ્રસાદ હોય તેમાં પણ વિતરણ કરી શકો છો અને ઠંડીના સમયે કોઈ પણ સમયમાં સવાર, બપોર, સાંજ ગમે ત્યારે બનાવી શકીએ છીએ. હવે શેકેલા બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈએ. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવું અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.